સૂતા સમયે બાળકોને કહવા નાનકડી બાળ વાર્તા. કૃષ્ણ અને ખોવાયેલા વાછરડા. એક દિવસ વૃંદાવનમાં નાનકડા કૃષ્ણ પોતાના મિત્રો સાથે રમતા હતા. નજીકમાં ગાયો અને વાછરડા ચરતા હતા. આ બધું જોઈ દેવ બ્રહ્માજીને વિચાર આવ્યો કે ચાલો હું કૃષ્ણની પરીક્ષા લઉં. બ્રહ્માજીએ પોતાની દિવ્ય શક્તિથી ચૂપચાપ બધા ગાયો અને વાછરડાને અદૃશ્ય કરી દીધા. થોડા સમય પછી મિત્રોનું ધ્યાન ગયું, અરે ગાયો ક્યાં ગઈ? વાછરડા દેખાતા જ નથી. બધા ગભરાઈ ગયા. કેટલાક મિત્રો તો રડવા લાગ્યા. તેમને લાગ્યું કે હવે ગામમાં જઈશું તો બધા ખીજાશે. કૃષ્ણ શાંત રહ્યા. તેઓ હળવે સ્મિત કરતા બોલ્યા, તમે ડરશો નહીં, બધું સારું થશે. કૃષ્ણ તરત સમજી ગયા કે આ બ્રહ્માજીની લીલા છે. તેમણે પોતાની દિવ્ય શક્તિથી પોતે જ દરેક ગાય અને દરેક વાછરડાનું સ્વરૂપ ધારણ કર્યું. એટલું જ નહીં, દરેક મિત્ર જેવો પણ એક કૃષ્ણ બની ગયો. હવે મેદાન ફરીથી ભરાઈ ગયું. ગાયો પણ હતી, વાછરડા પણ હતા, મિત્રો પણ હતા, પણ હકીકતમાં એ બધા કૃષ્ણ જ હતા. ગામમાં કોઈને જરા પણ શંકા ન આવી. માતાઓએ પ્રેમથી પોતાના બાળકો અને વાછરડાને લાડ કર્યા. બધું એકદમ સામાન્ય રીતે ચાલતું રહ્યું, પરંતુ અજાણ્યા રીતે માતાઓનો પ્રેમ વધુ વધ્યો, કારણ કે તેઓ કૃષ્ણને જ પ્રેમ આપી રહી હતી. આ રીતે એક વર્ષ પસાર થઈ ગયું. એક વર્ષ પછી બ્રહ્માજી પાછા આવ્યા. તેઓએ વિચાર્યું કે હવે તો ગામમાં હાહાકાર હશે. પણ જ્યારે તેમણે જોયું ગાયો પણ હતી, વાછરડા પણ હતા, મિત્રો પણ રમતા હતા, બ્રહ્માજી આશ્ચર્યમાં પડી ગયા. ધ્યાન લગાવતા તેમને સત્ય સમજાયું, આ બધું કૃષ્ણ જ છે. તેઓ તરત કૃષ્ણ પાસે આવ્યા, હાથ જોડીને નમન કર્યું અને કહ્યું, હે કૃષ્ણ, તમે સાચે પરમ દયાળુ છો. તમારો પ્રેમ એટલો ઊંડો છે કે તમે પોતાના પ્રિયજનો માટે કંઈ પણ બની શકો છો. કૃષ્ણ હસ્યા. સમગ્ર વૃંદાવન આનંદથી ભરાઈ ગયું. આ વાર્તામાંથી આપણે શીખ મળે છે, સાચો પ્રેમ અને કરુણા હોય તો આપણે હંમેશા પોતાના લોકો માટે રસ્તો શોધી લઈએ છીએ. આવી જ નવી નવી વાર્તાઓ સાંભળવા માટે આપણો વારસો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, કમેન્ટમાં જણાવજો કે તમને વાર્તા કેવી લાગી.